આને જ કહેવાય ગઈ ભેંસ પાણી મેં, એટલે કે ભેંસને નહાવાનું ખૂબ જ ગમે. જો તેને તળાવમાં ઉતારો ને તો પાછી લાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. તેમ આ નાખેલા પૈસા જ્યારે નાગરિકોના વપરાશમાં યોગ્ય કાર્યમાં સફળતા ન મળે ત્યારે આ કહેવત બંધ બેસે છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. વીવીઆઈપી ગણાતો જેને રાજમાર્ગ કહેવામાં આવે છે, જે રોડ ઉપર ઘણા રાજનેતાઓ, મોટા અધિકારીઓના નિવાસો છે, જેના કારણે સુવિધાઓ તો ઠાસીને આપી દીધી છે. તેમનું ચાલે ને તો ચાંદીનો રોડ પણ બની શકે. એન્જિનિયરની ગેરહાજરીમાં 500ના રોજમદારે આ 2 ઇંચનો કાંક્રીટ કરીને ઉતાવળમાં કામ પતાવી દીધું લાગે છે. બોલો, આટલું મોટું વજનદાર ફૂલ અને 2 ઇંચનો પાયો, આમને એન્જિનિયર કહેતા તો અમને શરમ આવે છે, જેને સરકાર 5 આંકડાનો પગાર વેડફી નાખે છે 100%. સાહેબ, બીજી બાજુ સુવિધાઓ ગરીબોને શું કરવી છે? જુઓ, આ લાખોના ખર્ચે બનાવેલા વિસામો કરવા માટેના ફોટો સેશન થાય તેવા સેટ રાતોરાત ખર્ચા તો પાડી દીધા, પરંતુ મોડ 100 લોકોએ એનો ઉપયોગ કર્યો હશે અને આ સુશોભન ઉપર વાવાઝોડું ફરી વળ્યું. સુંદર મજાની ખૂબ જ મોંઘી પાંદડીઓ વેર વિખેર થઈ ગઈ. આ એન્જિનિયરો કે દિશા સૂચકોને આણંદના નાગરિકો કે પ્રજાજનો વિશે બરાબર ઓળખતા નહીં હોય કે પછી ગમે તેમ કરીને ગ્રાન્ટ પાછી ન જાય તે માટે આડેધડ આવા રૂપિયાનો વેડફાટ કર્યો. ગ્રાન્ટમાંથી મોડ 10-20% પૈસા નાગરિકોની સુવિધામાં કામમાં આવશે, બાકી બધું 1 વર્ષમાં ભંગાર હાલતમાં થઈ જશે. આપ પણ જોઈ શકો છો, શું આવા અધિકારીઓને કે નવા અખતરા કરવા પાછળ થતા રૂપિયાની બરબાદી યોગ્ય છે? કેમ કોઈ ઉપરથી જવાબ માંગતા નથી કે પછી બધા મળેલા છે? નાગરિકો જાગો, આપણા જ પરસેવાના પૈસા જે આપણી આંખોની સામે વેડફાય છે. બોબડી જનતા જાગે તો બહુ સારું. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.